નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાનો એકમાત્ર ઉદ્યોગ ડોલોમાઇટ ઉદ્યોગ છે અને આ ઉદ્યોગ પર હવે બંધ થવાને આરે આવી ગયો છે। ઉદ્યોગ સાથે સંકળાયેલ હજારો લોકોને બેકારી અને ભૂખમરાનો સામનો કરવાનો વારો આવ્યો છે। ડોલોમાઇટનો સફેદ પથ્થર એ સફેદ સોનું ગણાય છે। 27 ખાણો અને પથ્થરનો પાવડર બનાવતી 131 ફેક્ટરીઓ છે। આ સાથે ટ્રાન્સપોર્ટનો ધંધો પણ આ ઉદ્યોગ સાથે સંકળાયેલો છે। આ તમામ સ્ત્રોત સાથે લગભગ 25,000 લોકો રોજીરોટી મેળવે છે, પરંતુ આ તમામ લોકોને ચિંતા એ વાતની સતાવે છે કે પર્યાવરણ સર્ટિફિકેટ ન મળતા ડોલોમાઇટ ઉદ્યોગ બંધ થઈ ગયો છે। ખાણો સુમસાન બની છે, ફેક્ટરીઓના તાળા વાગી ગયા છે અને ટ્રાન્સપોર્ટને સીધી અસર થતાં ટ્રકોના પૈડા થંભી ગયા છે। 50 વર્ષથી વધુ સમયથી આ ડોલોમાઇટ ઉદ્યોગ ચાલી રહ્યો છે। વાનાર, જમાલા, આત્રોલી, કાછેલ, દડીગામ સહિત લગભગ 20 જેટલા ગામોના 25 થી 30,000 લોકો આ ઉદ્યોગ થકી રોજીરોટી મેળવે છે। છોટાઉદેપુર જિલ્લામાં ડોલોમાઇટ ઉદ્યોગ સિવાય બીજો કોઈ ઉદ્યોગ જ ન હોય। રોજગારી માટેનો ખૂબ જ મોટો સવાલ ઊભો થયો છે। જો ડોલોમાઇટ ઉદ્યોગ બંધ થઈ જાય તો શું, એ બાબતને લઈને સૌ ચિંતામાં મુકાયા છે। ખાણોના માલિકનું કહેવું છે કે જ્યાં પણ ખાણો ત્યાં રોડ રસ્તા લીઝ માલિકોએ બનાવ્યા છે। કેટલાક રોડ રસ્તા કે એક ગામથી બીજા ગામને જોડે છે। બસ એ જ વાતને લઈ હવે પર્યાવરણ વિભાગ દ્વારા એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ આપવામાં નથી આવતું અને જેને લઈને લગભગ 20 દિવસથી તમામ લીઝો બંધ છે। લીઝો બંધ થતાં તમામ એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે એમજીવીસીએલને મોટામાં મોટું નુકસાન, ઇન્કમ ટેક્સને નુકસાન, જીએસટી વિભાગને સહિત સરકારની મોટી ઇન્કમ પણ બંધ થશે। સાથોસાથ ડોલોમાઇટ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકોની આજીવિકા પણ બંધ થશે। બેકાર બનેલા તમામ લોકોએ, ટ્રકો સહિત ડોલોમાઇટ ઉદ્યોગ સાથે જોડાયેલા તમામ લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં છોટાઉદેપુર ખાતે રેલી યોજી આવેદનપત્ર આપ્યા અને પોતાની વ્યથા અને આ ઉદ્યોગ ચાલુ થાય તેવા પ્રયાસો કરવાની રજૂઆત કરી। ગુજરાત ઉદ્યોગ છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ છું અને અમારો વ્યવસાય છે ફેક્ટરીમાં પાવડર બનાવવાનો। પથ્થર માઇન્સ પરથી આવે અને અમે ક્રશિંગ કરીને પાવડર બનાવવાનું છે। હાલની પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે માઇન્સમાં યુસીનો કંઈક પ્રોબ્લેમ આવેલો છે અને એ માઇન્સ તો બંધ થઈ ગઈ છે। હવે છોટાઉદેપુરની જે ફેક્ટરીઓ 130 ફેક્ટરી આવેલી છે, એકમાં લગભગ 2 થી 2.5 કરોડનું રોકાણ થાય છે। આ રોકાણમાં જો ફેક્ટરી પર અમારો કાચો માલ નહીં આવે તો ફેક્ટરીઓ બંધ થશે અને અંદાજિત અમારા ધંધાને સંલગ્ન જેટલા પણ શ્રમજીવીઓ છે લગભગ 30,000 ઉપર થાય છે। તો આ બેકારી ઉત્પન્ન થશે અને આ બેકારી ઉત્પન્ન થવાથી કદાચ અરાજકતાનો પણ માહોલ ઊભો થઈ શકે છે આમાં। કારણ કે જ્યારે પોતાના પેટ ઉપર લાત વાગે છે તો કોઈને કોઈ માણસ પોતાના નિર્ભર માટે કંઈ ને કંઈ વસ્તુ ઉપયોગમાં લઈને ગમે તે રીતે એનો ઉપાય કરી શકે। માટે સરકારશ્રીને અમારી વિનંતી છે કે આ માઇન્સનો જેટલામાં બને એટલો વહેલામાં વહેલો ઉકેલ લાવો અને આનું આવેદનપત્ર આપણા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ રાઠવા સાહેબને પણ અમે આપેલું છે। જસુભાઈ આપણા સાંસદ છોટાઉદેપુરના છે, જસુભાઈ રાઠવા સાહેબને પણ આપેલું છે અને આપણા પ્રભારી છે છોટાઉદેપુરના એમાં ભીખુભાઈ પરમાર સાહેબને પણ અમે આપેલું છે। તો વહેલામાં વહેલી તકે આને ઉદ્યોગ જેમ વહેલો ચાલુ થાય એવી રીતે એનો ઉપાય લાવે। કારણ કે અત્યારે હવે 1 મહિનો રહ્યો છે, પછી તો વરસાદની સિઝન આવશે તો માઇન્સો પણ બંધ થઈ જાય છે। માટે અરાજકતા ના થાય અને બેકારી ના વધે તો લોકોને આમાં જીવન જે બધા સંકળાયેલા છે એનું વ્યવસ્થિત રીતે કામ ચાલુ થાય એવી અમારી માંગ। આજે શું કાર્યક્રમ કર્યો? આજે અમે આના રૂપે માઇન્સો બંધ છે એના જે આખા છોટાઉદેપુર એક તો પહેલો તો કાર્યક્રમ અમારો એ હતો કે પુલવામા જે કાશ્મીરમાં આતંકવાદીઓએ હુમલો કર્યો છે એમાં નિર્દોષ માણસોના જે જાન ગુમાવ્યા છે તેને અમે શ્રદ્ધાંજલિ આપી છે અને એની મૌન રેલી પણ પાડી છે અને સાથે સાથે અમારા જે માઇન્સના પ્રોબ્લેમો છે એની સાથે એની પણ એક ભવ્ય મોટી રેલી અમે કાઢેલી છે। આગામી કાર્યક્રમ ખરા સરકાર સામે જો નિર્ણાયક પગલાં નહીં લેવા તો આગામી કાર્યક્રમ શું રહેશે? આગળ કાર્યક્રમમાં એવું છે કે સરકારશ્રી આના માટે પોઝિટિવ કરશે ને કરશે એવી અમને લઘુ ઉદ્યોગ ભારતી તરફથી પણ કહેવામાં આવેલું છે અને 100% આનું કંઈ ને કંઈક વચ્ચેનું નિરાકરણ આવશે। હવે જો નહીં આવે તો પછી આગળનો કાર્યક્રમ જે હશે એ પછી અમે જાહેર કરીશું, તાર પહેલાં અમારાથી નિર્ણય ના લેવાય। મારું નામ મલાવ મોહમ્મદ યુસુફ છે। હું ડોલોમાઇટ માઇન્સ એસોસિએશનનો પ્રમુખ છું। તારીખ 2017-18ના અમારા જે ઇસી એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ જે અમને ડિસ્ટ્રિક્ટ કલેક્ટરના અંડરમાં આપવામાં આવેલા હતા એ એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ અનુસાર અમને રાજ્ય કક્ષાએ જવું પડ્યું અને રાજ્ય કક્ષાએ અમારે જેવી અરજીઓ અમે ઇસી માટે આપી એ 2025માં અમારી ઇસી અમારા જે માઇન્સોના આંતરિક રોડ જે જાય છે જે અમે વર્ષોથી ડેવલપ કરેલા છે એ રોડના કારણે અમારા ઇસી રિજેક્ટ કરેલા છે।
હવે નિયમ અનુસાર તો ઈસી રિજેક્ટ થાય એટલે અમારે માઇન્સો બંધ કરી દઈએ. આના લીધે અમે ટોટલી માઇન્સો અમે 10 તારીખે અમે ડોલોમાઇટની માઇન્સો બંધ કરી દીધી છે. આ માઇન્સોના જે ઈસી રિજેક્ટ થયા છે એ જે રોડના કારણે બતાવે છે એ 40-50 વર્ષથી અમે ડેવલપ કરતા રોડ છે. એ રોડના હિસાબે આ રોડ પાકો રોડ બનેલા છે અને મેન ગામને જોઈન કરેલા છે. હવે જો જ્યારે આંતરિક રોડ જેવા સામાન્ય કારણના હિસાબે જો ઈસી ના મંજૂર થતા હોય તો પરિણામે એની ડોલોમાઇટ ઉદ્યોગ પર મોટી અસર જોવા મળી છે અને હાલમાં અસર ચાલુ છે. આના લીધે 20,000 થી 25,000 શ્રમજીવીઓ બેકાર બની જશે. સાથે સાથે નજીકમાં જે કાચો માલ લે છે 130 યુનિટોવાળા એ કાચો માલના અભાવે એ યુનિટો પણ બંધ થઈ જશે. પરિણામે છોટાઉદેપુરનો એકમાત્ર જીવાદોરી સમાન ડોલોમાઇટ ઉદ્યોગનો આયુષ લાંબુ નહીં ચાલે. અને જ્યારે આ જિલ્લામાં આ ઉદ્યોગ જ નહીં ચાલે તો શ્રમજીવી અને યુનિટોથી લઈને ટ્રાન્સપોર્ટિંગ લઈને માઇન્સવાળા પર રોજગારીનો એક મોટો પ્રશ્ન ઊભો થશે. ત્યાર પછી બી આ ઈસીના માટે અમે આ રેલી એટલા માટે કાઢી છે કે અમે પ્રભારી મંત્રી, સાંસદ સભ્ય, ધારાસભ્યશ્રી બધાને આવેદનપત્ર આપેલું છે, પણ અમારા પ્રશ્નનો નિકાલ ના લાવ્યો ને અમારી ઉચ્ચ કક્ષાએ નોંધ લેવાય એના માટે અમે રેલી સ્વરૂપે આ આવેદનપત્ર આપવા આવેલા છીએ.